રાજુલામાં જમીન બાબતે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્તને દવાખાને દમ તોડતા બનાવ હત્યામાં પરિણમ્યો। અમરેલી તાબાના રાજુલા ગામે ગત તારીખ 1ના રોજ જમીન વિવાદમાં મહેબૂબભાઈ હકીમભાઈ જોખિયા નામના યુવકને જમીન વિવાદમાં જાફરભાઈ તેમજ યુસુફભાઈ તેમજ એક અજાણ્યા ઈસમે મામલતદાર ઓફિસ નજીક પ્રથમ ગાડી ભટકાડી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે માર મારતા ગંભીર હાલતે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આજરોજ ઇજાગ્રસ્તનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો। પોલીસે આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। મારું નામ મુનાભાઈ હકીમભાઈ જોખિયા। હું રાજુલા બેડી ગામ સોસાયટીમાં મારા ભાઈને જાફરભાઈ ને બે બીજા શખ્સ હતા, એ લોખંડની પાઇપો લઈને મારા ભાઈને માર્યો। 1 તારીખે 11 વાગે આવો બનાવ બન્યો। મારા ભાઈ ગુજરી ગયો। 3 જણા હતા, એક જાફરભાઈ છે ને 2 બીજા શખ્સ હતા, મહેબૂબભાઈ। હા, મારું નામ હકીમભાઈ રાજુલા રહીએ છીએ। એ તારીખે ગયો તો સમજા કે મામલતદારના ઓફિસમાં 3 જણા ટી લઈને પેલા મોટર ભટકાવી ને પાડી દીધા। ટી મારી ટી મીડિયા મારું। શું નામ મહેબૂબભાઈ। શું બાબતમાં બાધા? જમીન બારામાં। કેટલા જણા? 3 જણા। શું નામ? યુસુફભાઈ એક અને એક જાફરભાઈ અને ઓલું નામ એકનું નથી આવતું, છોકરો થાય।